ના સંઘ શિક્ષા વર્ગના પ્રગટ સમાપન કાર્યક્રમમાં મંચ ઉપર આજના પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત એવા શ્રી નારાયણભાઈ, વર્ગના માનનીય સર્વાધિકારી, ગુજરાત પ્રાંતના માનનીય પ્રાંત સંઘચાલકજી, પ્રાંત કાર્યવાહજી, વર્ગ કાર્યવાહજી, આ પ્રગટ સમાપનમાં સંઘના નિમંત્રણને માન આપીને પધારેલ શિક્ષાર્થી બંધુઓ, આજે જ્યારે આ સમયે આ કાર્યક્રમના સંબોધન માટે ઊભો થયો ત્યારે ઠીક એક અઠવાડિયા પહેલા ગુજરાતમાં બનેલી એક દુર્દૈવપૂર્ણ ઘટનાનું સ્મરણ થાય છે અને રાજકોટની એ આગની ઘટના કે જેમાં અનેક લોકો પોતાના જાન ગુમાવ્યા. આજે પણ ગુજરાત સમગ્ર શોકની છાયા હેઠળ છે એમ કહીએ તો અતિશોક્તિ નહીં. આ દરમિયાન ગરમીના પ્રકોપમાં લૂ લાગવાથી, સનસ્ટ્રોકથી દેશભરમાં પણ અનેક મૃત્યુ થયા. ગરમીમાં પાણીનું એક આકર્ષણ રહેતું હોય છે, તો ગત દિવસોમાં અસામાયિક રીતે ક્યાંક નદી તળાવમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા. એ બધાનું સ્મરણ થાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી આ સૌને એક શ્રદ્ધાંજલિ આપીને મારી વાતનો આગળ પ્રારંભ કરીશ. એ દિવંગત આત્માઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના સાથે સંબંધિત પરિવારોને સાંત્વના પાઠવીએ છીએ. આજે એ દિવસ છે કે જ્યારે છેલ્લા 3 માસથી ચાલી રહ્યું લોકશાહીનું પર્વ એની પણ સમાપ્તિ છે. આપણા દેશમાં એક વ્યવસ્થા સ્વતંત્રતા પછી સ્વીકારી છે. લોકશાહી પદ્ધતિથી દર 5 વર્ષે ચુનાવ થાય, લોકો પોતાનો મત આપે અને પોતાના શાસકોનો નિર્ણય કરે. એનું અંતિમ ચરણનું મતદાન પણ અત્યારે પૂર્ણ થયું છે અને અનુમાનો તો ક્યારના ચાલે છે. આજે રાત્રેથી એક્ઝિટ પોલ આવશે અને 2 દિવસ પછી પરિણામ પણ આવી જશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે આ દેશના બંધારણે આપેલી દરેક વ્યવસ્થાનું દરેક નાગરિકે સન્માન કરવું જોઈએ. દરેક નાગરિકના અધિકાર પણ છે, કર્તવ્યો પણ છે અને અધિકારોનો ઉપયોગ કરવાનો અવસર હતો. આપણે બધાએ સુપેરે કર્યો. સ્વાભાવિક છે, લોકશાહી પ્રક્રિયામાં અલગ અલગ પાર્ટીઓ રહે છે, અલગ અલગ ઉમેદવારો છે. પ્રત્યક્ષે બધાએ પોતાના મુદ્દાઓ લઈને, પોતાના વિષયો લઈને સમાજની સામે જવાનું હોય છે. સમાજ એમાંથી પસંદગી કરે છે કે અમારા માટે યોગ્ય કોણ છે. દુર્ભાગ્ય રીતે કહી શકાય કે આપણા દેશમાં ક્યાંક ક્યાંક આવા ચુનાવોને પણ વિભિન્ન રંગોથી રંગવામાં આવે છે અને સમાજમાં એક વિદ્વેષનું વાતાવરણ પણ ક્યાંક ને ક્યાંક કટુતા પણ નિર્માણ થતી હોય છે. આજના પ્રસંગે જ્યારે આ ચુનાવ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે એ 3 મહિનાનો સમયગાળો એક દુઃસ્વપ્ન હતું એમ ભૂલીને જે કંઈ આક્ષેપો પ્રતિ આક્ષેપો, જાતિ બિરાદરીઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવે એવી પણ કેટલીક વાતો થઈ હશે. એ આપણું જીવન પ્રારંભ કરીએ, કારણ કે ચુનાવનો એ સમય એવો છે કે એમાં આપણે ઈચ્છીએ ન ઈચ્છીએ પણ કેટલીક વાતો આવી જતી હોય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ 1925માં થયો. 2025 આવશે, સંઘ કાર્યને 100 વર્ષ પૂરા થશે. પરમ પવિત્ર ભગવા ધ્વજને ગુરુ માનીને અને આ સમાજને, આ ભારત માતાને પોતાનું આરાધ્ય સમજીને સંઘનું કામ ચાલી રહ્યું છે. ક્યાંક આપણે હારે, ક્યાંક જીત્યા, પરંતુ આજે પણ ભારત ફરીથી એક વખત પ્રાચીન સમયમાં હતો એ જ મૂળ વિચાર સાથે, સંસ્કૃતિના પ્રવાહ સાથે વિશ્વ પટલ પર પોતાની ઓળખ સાથે ઉભેલો છે. એનો મતલબ છે કે આપણે એ લડાઈઓ લડી છે, આપણા પૂર્વજોએ લડી છે, પોતાના પરાક્રમથી, ખૂનથી એને સિંચી છે. ક્યારે હાર નહીં માની. કદાચ નાની મોટી લડાઈઓ હાર્યા હોઈશું, પરંતુ મનથી હાર નહીં માની. આપને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે પ્રત્યક્ષ અંગ્રેજોનું ભારતમાં શાસન સ્થાપિત થયું ત્યારે આપણા દેશમાં 23 સૂબા હતા, 23 પ્રદેશ હતા.
એમાંથી એક પ્રદેશ છોડીને બાકીના બધા જ 22 સુબાઓ એ હિન્દુઓ રાજાની પાસે હતા. જ્યારે દુનિયાની સંસ્કૃતિઓ મિટ ગઈ, યુનાન, રોમ, મિશ્ર સબ એવું જ્યારે કહીએ છે, તો આટલા 2500 વર્ષના સંઘર્ષમાં પણ ભારતને સમાપ્ત કરવાની કોઈની ચાલ સફળ નહીં થઈ. આ ભારતની વિશેષતા છે, આ ભારતની અમરતાનું રહસ્ય છે. અને એટલે જ સમયે સમયે મહાપુરુષો અહીં જન્મ લે છે અને રાષ્ટ્રને, સમાજને એક નવી દિશા આપે છે. વિવિધ પ્રકારે જે તે પરિસ્થિતિમાં જેવી આવશ્યકતા છે એ પ્રકારના ઉપક્રમો શરૂ થાય છે. કદાચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આ ચિરંજીવી રાષ્ટ્રના અમરતાના રહસ્ય સમાન સમાજમાં સમયે સમયે સમાજની આવશ્યકતા પ્રમાણે વિવિધ આંદોલનો, વિવિધ ઉપક્રમો શરૂ થાય છે. એવો જ ઉપક્રમ પૂજ્ય ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રૂપમાં પ્રારંભ કર્યો. એમની સામે પણ આ પ્રશ્ન હતો કે અગર દેશ સ્વતંત્ર પણ થઈ જશે, પરંતુ આ સમાજમાં કેટલાક દોષો આવે છે, એ દોષ અગર દૂર નહીં થાય તો સમાજ ફરીથી પરતંત્ર બની શકે. એટલે સંગઠિત સમાજ એ જ સ્વતંત્રતાની ગેરંટી છે. અને સમાજને સંગઠિત કરવો હોય તો સમાજને સંગઠિત કરે એવા નિસ્વાર્થ બુદ્ધિથી કામ કરવા વાળા લોકો, વ્યક્તિઓનું નિર્માણ કરવું પડશે. એમણે એક વિચાર આપ્યો કે સમાજનું સંગઠન આવશ્યક છે, પણ કેવળ વિચાર નહીં તો વિચારને સાકાર કરવાની એક કાર્યપદ્ધતિ આપી, એક રસ્તો બતાવ્યો. સંગઠન કરવાની તો અનેક લોકોની ઈચ્છા હોય છે, પરંતુ કરવું કેવી રીતે? ડોક્ટર હેડગેવારજીની વિશેષતા છે કે એમણે કેવળ વિચાર નહીં આપ્યો, સંગઠન કરવાની એક કાર્યપદ્ધતિ આપી. વ્યક્તિ નિર્માણનો આધાર લઈને વ્યક્તિ નિર્માણ થાય એવી કાર્યપદ્ધતિ આપી. અને એ કાર્યપદ્ધતિ લગાતાર 99 વર્ષથી કામ કરે છે, જેમાંથી વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવન, સમાજ અને પારિવારિક જવાબદારીઓની સાથે સાથે રાષ્ટ્ર માટે પણ જીવતો થાય એવા રાષ્ટ્ર માટે જીવનારા લોકો નિર્માણ કરવાનું કામ 99 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરી રહ્યો છે. સંઘનો આગ્રહ રહ્યો છે, સંઘ સમાજની અંદર કોઈ સંગઠન નિર્માણ કરવા માંગતો નથી. સંઘ આ સંપૂર્ણ હિન્દુ સમાજની સંગઠિત અવસ્થાની કલ્પના કરીને ચાલી રહ્યો છે. કેવળ થોડા લોકો સંગઠિત રહે, જાગૃત રહે અને રાષ્ટ્રનું ભલું થાય એવી સંઘની કલ્પના નથી. આ દેશનો સર્વસાધારણ વ્યક્તિ રાષ્ટ્રીય ચેતનાથી ઓતપ્રોત થાય અને દેશ માટે જીવવા વાળો બને એવો વિચાર લઈને સંઘ કામ કરી રહ્યો છે. અને એટલે સંઘના કામનો આજે આટલો વ્યાપ બન્યા પછી પણ સંઘના કાર્યકર્તાઓને સંતોષ નથી, વિશ્રામ નથી. જેમ હનુમાનજી કહેતા હતા કે રામ કાર્ય કિએ વિના મોહે કહા વિશ્રામ, એમ જ્યાં સુધી સંપૂર્ણ સમાજ સંગઠિત, સમરસ ના બને ત્યાં સુધી સંઘ કાર્યને વિરામ નથી, સ્વયંસેવકને પણ વિરામ નથી. વિવિધ પ્રકારે સમાજમાં ચેતના જાગૃતિના ઉપક્રમો દ્વારા સમાજની આ ચેતના જગાડવામાં ખૂબ મોટી સફળતા પણ મળી છે. સમાજ હવે જાગ્યો છે, સમાજ પોતાનું કર્તવ્ય સમજતો થયો છે, સમાજ રાષ્ટ્રીય પ્રશ્નો પર ચિંતન કરતો થયો છે. હમણાં જ આપણા મુખ્ય અતિથિએ ખૂબ સુંદર રીતે આપણી સામે જે પડકારો છે એના પર સમાજ જે કામ કરી રહ્યો છે એની માહિતી પણ આપી અને આપણી પાસે પણ અનુરોધ કર્યો કે બધા લોકો સંકલ્પ કરે. કોઈ થોડા લોકોના કામ કરવાથી આમ ભીમકાય પ્રશ્નો છે એનું નિરાકરણ આવવાનું નથી. પર્યાવરણનો પ્રશ્ન કોઈ 2-4 લોકોના પ્રયત્નથી, કોઈ સંસ્થાના પ્રયત્નથી સફળ નહીં થાય. એનું નિરાકરણ, કારણ કે પર્યાવરણનું નિકાંદન પણ બધાએ મળીને જ કાઢેલું છે, તો એ પર્યાવરણની પુનઃસ્થાપના કરવાની હશે તો પણ બધાનો પ્રયત્ન આવશ્યક છે. પાણી જે છે એની કમી થઈ છે, આપણે જોઈએ છે લગાતાર 40-50 વર્ષ પહેલાથી લઈને આપણે જોઈએ તો ઉત્તરોત્તર પાણીના સ્તર ઘટતા જાય છે. તો પાણી વગર માનવ જીવન સંભવ નથી. આપણે જોઈએ છે કે દુનિયાના અનેક દેશો પાણી વગર જીવવા લાયક રહ્યા નથી. વચ્ચે તો બેંગ્લોર જેવા શહેરની એવી સ્થિતિ હતી કે લોકો ત્યાંથી માઇગ્રેટ કરવું પડે. શહેરો નિર્જન ઉજ્જડ બની શકે, પાણીની શોધમાં લોકોએ જ્યાં પાણી છે ત્યાં રહેવા માટે જવું પડે. હમણાં નાઇજીરિયામાં પાણીને લઈને સંઘર્ષ થયો, સામસામે ગોળીબાર થયા, 40 લોકોના મૃત્યુ થયા. પાણીને લઈને સંઘર્ષ થાય એવી સ્થિતિઓ બની રહી છે. આ પાણી ક્યાંથી આવે છે? તો પાણી તો આવે છે, વરસાદ થાય છે, પરંતુ આ પાણીને જમીનમાં ઉતારવાનું કામ વૃક્ષો,
વિના પ્રયાસે કરતા તે વૃક્ષોનું નિકંદન કાઢ્યું એટલે જમીનોમાં પાણી ઉતરવાની કુદરતી વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ અને જમીનમાંથી પાણી કાઢવાના યંત્રો આવવાના કારણે જમીનમાં પાણીનો વધુમાં વધુ ઉપયોગ શરૂ થયો અને આ નદીઓ સુકાઈ રહી છે. આપણે આપણા બાળકો માટે ચિંતા કરીએ છીએ, આપણે ભવિષ્યની પેઢીઓ માટે ચિંતા કરીએ છીએ. તો ભવિષ્યની પેઢીઓને આપણે ગમે તેટલું ધન આપીશું, શિક્ષણ આપવું જોઈએ, કેરિયર આપીશું, પરંતુ પાણી જ નહીં હોય તો, અન્ન ઉત્પાદન નહીં હોય તો, વૃક્ષો નહીં હોય તો, ગરમીનું પ્રમાણ આ જ પ્રકારે વધતું જતું હશે તો કયા પ્રકારની સ્થિતિ નિર્માણ થશે એનો વિચાર કરવાની આવશ્યકતા છે. અને એટલા માટે રાષ્ટ્રીય સંઘના સંસકો સમાજને સાથે લઈને આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. આવા અનેક વિષયો છે. જે પ્રમાણે પર્યાવરણનું સંકટ છે એમ સંસ્કારોનું પણ એક બીજું સંકટ છે. ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા પછી સ્વાભાવિક રીતે એક ઉન્નતિ, વિકાસની ઈચ્છા સમાજમાં જાગવી એ સ્વાભાવિક છે. પરંતુ એની સાથે સાથે જે પ્રકારનું શિક્ષણ આ દેશના સ્વભાવને, પ્રકૃતિને, એના સંસ્કારોના સંવર્ધન કરે એ પ્રકારનું આવવું જોઈતું હતું, એના બદલામાં કેવળ વ્યક્તિનું એક કેરિયર એટલે એનું વ્યક્તિગત જીવન, એમાં કેવી રીતે ઉન્નતિ કરી શકે, ભૌતિક ઉન્નતિ કરી શકે એ જ પ્રકારનું શિક્ષણ, એટલે જેને મટીરિયાલિસ્ટિક એજ્યુકેશન કહે છે, કે ભૌતિક ઉન્નતિ માટે આવશ્યક એવું શિક્ષણની પ્રારંભ થાય અને વ્યક્તિ એક રીતે આત્મકેન્દ્રી અને ભૌતિક ઉન્નતિ માટે આ શિક્ષણનો ઉપયોગ કરે એટલો જ એનો સીમિત અર્થ સમજીને એની દોડમાં પાછળ ગયો. બીજી તરફ વિભિન્ન માધ્યમોમાં પ્રભાવી લોકોએ આ દેશની સંસ્કૃતિને હાનિ થાય એ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લોકો, સમાજ, પેઢી ચરિત્રહીન બને એવા પ્રયાસો પણ થયા. અને છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીના આવિષ્કાર પછી ટેલિવિઝન, ત્યાર પછી ઇન્ટરનેટ, ત્યાર પછી સ્માર્ટફોન, એટલે વ્યક્તિના હાથમાં ઓડિયો વિઝ્યુઅલ એવા અનેક કન્ટેન્ટ આવી ગયા કે જેના માધ્યમથી એક આ દેશના મૂળ સંસ્કૃતિના પ્રવાહ ઉપર આઘાત થાય એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ. વિકાસની અને કેરિયરની વાત આવે એટલે વ્યક્તિ આત્મકેન્દ્રી બનતો જાય અને આત્મકેન્દ્રી એટલે પહેલા તો મારું અને મારા પરિવારનું સુખની કલ્પના કરતો હતો, એનાથી આગળ હવે પરિવાર પણ બાજુમાં, હું કેવળ મારું સુખ એવો વિચાર કરતો થયો. વ્યક્તિનો અહંકાર વધે એ પ્રકારનું શિક્ષણ વધતું ગયું અને પરિણામે પારિવારિક જીવન ઉપર એક સંકટ નિર્માણ થઈ રહ્યું છે. આપણે જોઈએ છે કે આપણે ત્યાંનું એક સમાજ જીવનમાં લગ્ન જીવનનું એક મહત્વનું સ્થાન છે. લગ્નનું બંધન એ ભવોભવનું બંધન માનવામાં આવતું હતું, પરંતુ આજે જે પ્રકારે ખૂબ જ ટૂંકા ગાળામાં અપમાનિત કરવા અથવા એમના તરફ દુર્લક્ષ્ય કરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. નાની નાની વાતોમાં પારિવારિક ઝઘડાઓ વધી રહ્યા છે. તો પારિવારિક મૂલ્યોનો રાસ થાય ત્યારે કેવો સમાજ બને છે, તો એનું ઉદાહરણ પશ્ચિમનું ઉદાહરણ છે. ભારતીય છે એ કદાચ ઘણા બધા લોકો તો પોતપોતાની માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. અમેરિકાની અંદર નાસામાં કામ કરતા પણ મોટા પ્રમાણમાં ભારતીય વૈજ્ઞાનિકો છે. અમેરિકામાં રહેનારા ભારતીયો પણ ત્યાંના લોકોની, મૂળ લોકોની તુલનામાં વધુ પરિશ્રમી, વધુ ઉદ્યમી અને વધુ સંપન્ન છે. એનું કારણ છે ભારતીય જીવન મૂલ્યો. ભારતનો બાળક એ સુરક્ષિત પારિવારિક જીવનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, ત્યારે વિદેશની સંસ્કૃતિની સરખામણી કરીએ તો જ્યારે બાળક યુવાન થાય ત્યાં સુધીમાં તો એ કાં તો એના મા બાપમાંથી કોઈ એકની સાથે રહેતો હોય, કાં માની સાથે રહેતો હોય, કાં બાપની સાથે રહેતો હોય, ક્યારેક ક્યારેક તો એ બંને જતા રહ્યા હોય, ત્રીજા જ કોઈ સાવકા મા બાપની સાથે રહેતો હોય અને 18 વર્ષ થયા પછી તો એ સરકારના આશ્રિત બનીને એક રીતે સ્વતંત્ર રહેતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં ત્યાંના બાળકોનો બૌદ્ધિક વિકાસ એ સંભવ નથી અને એના કારણે ત્યાંની પેઢી એ એક રીતે એ રાષ્ટ્ર માટે બોજારૂપ ડ્રગ જેવી આદતોનો શિકાર બની રહી છે. ધીમે ધીમે ભારતની અંદર પણ આ પ્રકારનું દૂષણ આવી રહ્યું છે. આજે જે છાપામાં સમાચાર વાંચ્યા, અમદાવાદની અંદર પાર્સલના માધ્યમથી ગાંજો આવ્યો છે
વિદેશથી આવ્યો છે. કોણે મંગાવ્યો? તપાસ અમદાવાદના સંપન્ન પરિવારના 25-30 એવા દીકરા દીકરીઓએ મળીને આ પાર્સલ મંગાવેલું. અરે ભાઈ, સંપન્ન થયા તો કઈ સંપન્નતા આપણને જોઈએ છે? આર્થિક સંપન્નતાની સાથે સાથે સમાજના મૂલ્યોની સ્થાપના, આપણી નવી પેઢી કઈ દિશામાં જઈ રહી છે એનો વિચાર કરવાની આવશ્યકતા છે. રાષ્ટ્રની સાચી સંપત્તિ એ કેવળ અર્થ નથી, બીજા પણ સમાચાર છે. આજના છાપામાં છે કે 1991માં ગીરવે મુકાયેલું 100 ટન સોનું ભારત સરકાર પરત લાવી છે. ગીરવે મુકાયું હોય તો પાછું લાવવા માટે દેવું ચૂકવવું પડે. ભારત લગાતાર છેલ્લા 10 વર્ષોમાં જે રીતની આર્થિક પ્રગતિ કરી છે એના કારણે ભારત આર્થિક દ્રષ્ટિથી સુસંપન્ન બનીને એ સોનું પાછું મેળવ્યું છે. તો એક રાષ્ટ્ર તરીકે સંપન્ન હોવું આવશ્યક છે, વ્યક્તિએ પણ સંપન્ન હોવું આવશ્યક છે. પણ સંપન્નતાની સાથે સાથે અગર સંસ્કારો નહીં રહે તો એ સંપન્નતાનું કોઈ મૂલ્ય નથી. રાષ્ટ્રીય સંસદ સંઘ આ વિચાર લઈને ચાલે છે, ભારત માતા કી જય. આ સંઘનું સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવા માટે સંઘ પ્રયાસ કરી રહ્યો છે. ભારત માતાની જય જ્યારે કહીએ ત્યારે ભારતનો વિચાર કરીએ તો શું ભારત એટલે કેવળ જમીનનો ટુકડો? ના. આ સેતુ હિમાચલ, કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી વ્યાપતા ભારત ભૂમિ, અટકથી કટક, કચ્છથી કામરૂપ સુધીનો આ ભૂભાગ, અરુણાચલ સુધીનો આ ભૂભાગ તો ભારત છે જ. એ જમીનનું સંરક્ષણ થવું જોઈએ. પરંતુ સાથે સાથે ભારત માતા જ્યારે કહીએ છીએ ત્યારે એમાં ઓર બે ઘટકોનો સમાવેશ છે. એ છે ભારતનો સમાજ. આ સમાજ એનું પણ રક્ષણ થવું જોઈએ. અને આ સમાજ કહીએ ત્યારે આજકાલ સમાજની વાત આવે એટલે લોકો પોતાની જ્ઞાતિ સમાજથી એક વધીને ત્યાં અટકી જાય છે. પરંતુ વાસ્તવમાં જ્યારે વિચાર કરીએ ત્યારે ભારતના બધા જ લોકોનો ડીએનએ સમાન છે. અને ડીએનએ સમાન છે એટલે બધાના પૂર્વજો સમાન છે. જાતિઓ ક્યારેય ઉદ્ભવી વિભિન્ન પ્રકારે વ્યવસાયોના કારણે હશે, વિભિન્ન ઐતિહાસિક પરિસ્થિતિઓમાં જાતિઓ જન્મી, પરંતુ આપણે એક જન એક સમાજ છે. અને એ સમાજ જે છે, સમાજ તરીકે વિચારતો જાય એ પહેલા એ સમાજના લક્ષણનું પહેલું પગથિયું છે. અને સમાજ જ્યારે આપસમાં ઝઘડે છે, આપસમાં ભેદ કરે છે ત્યારે સમાજ તૂટે છે. સમાજનું રક્ષણ એની સામે કરવાની આવશ્યકતા છે. આજે આ સમાજને તોડવા માટે અનેક પરિબળો કામ કરી રહ્યા છે. વિભિન્ન પ્રકારના નેરેટિવ ચાલે છે, વિમર્શ ચાલે છે કે ભારતમાં તો અમુક સમુદાય સાથે ભેદભાવ થતો આવ્યો છે, અમુક સાથે આ પ્રકારનું શોષણ થતું આવ્યું છે, હજારો વર્ષથી આમ જ થતું આવ્યું છે, શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા, વગેરે વગેરે. આ દેશમાં, દુનિયામાં કોમ્યુનિસ્ટોનો એક વિચાર જે છેલ્લા 100 વર્ષથી એ પણ ચાલી રહ્યો છે, એ એક સૂત્ર લઈને ચાલે છે. એમનું સૂત્ર છે કે વર્ગની અંદર સંઘર્ષ કરાવો, વર્ગ સંઘર્ષ એ એમનું સૂત્ર છે. એમની સફળતાનો આધારે વર્ગ સંઘર્ષ છે. એમની થિયરી છે. દાસ કેપિટલ નામનો એમનો ગ્રંથ છે. જેમ ભગવદ ગીતા છે એમ દાસ કેપિટલ છે. અને આ દાસ કેપિટલ કે છે કે દુનિયામાં બે જ પ્રકારના લોકો છે. એક છે કે જેમની પાસે બધું જ છે એવો સંપન્ન વર્ગ, અને બીજું છે કે જેમનું બધું લૂંટાઈ ચૂક્યું છે એવો સર્વહારા. અને આ સર્વહારા લોકો છે એમણે આ સંપન્ન લોકોની સામે સંઘર્ષ કરવો જોઈએ, લોહિયાળો સંઘર્ષ કરવો જોઈએ, એમને ખતમ કરવા જોઈએ, એમની સંપત્તિ લૂંટી લેવી જોઈએ, અને આવી સર્વહારાની સરકાર બનવી જોઈએ. ત્યારે બધાનો ઉદ્ધાર થશે. અને કોમ્યુનિઝમની આ સફળતા માટે આપસી સંઘર્ષ એ અનિવાર્ય તત્વ એમણે ગણેલું છે. અને એટલે દુનિયામાં કોમ્યુનિઝમ જ્યાં જ્યાં ગયો ત્યાં મોટા પ્રમાણમાં હિંસા થયેલી છે. એ રશિયાનું ઉદાહરણ હોય કે ચીનનો હોય, જ્યાં લાખો લોકોની કતલેઆમ થઈ છે. આ કોઈ વાણી વિલાસ નથી, આ ઇતિહાસ છે. મારી આપને વિનંતી છે કે આ કોમ્યુનિસ્ટોનો ઇતિહાસ આપણે શું વાંચીએ. ભારતમાં પણ ચીન અને વિભિન્ન માધ્યમોથી આ પ્રકારનું આઝાદી વખતે અંગ્રેજોની વિરુદ્ધ
એક આવા પ્રકારના નારાથી આકર્ષિત થઈને કોમ્યુનિસ્ટ પાર્ટીનો ભારતમાં પણ પ્રારંભ થયો અને એમણે પણ ભારતમાં વર્ગ સંઘર્ષ કરવાના પ્રયાસો કર્યા. આ દેશમાં લોહિયાળ ક્રાંતિ કરવા માટે માઓવાદના નામે નક્સલવાદ ચાલ્યો અને આ નક્સલવાદને પોષવા વાળી એક ઇકોસિસ્ટમ આજે પણ દેશમાં કામ કરી રહી છે. હું જ્યારે ઇકોસિસ્ટમની વાત કરું છું ત્યારે હમણાં જ રિલીઝ થયેલી બસ્તર ફાઇલ નામની ફિલ્મ છે એ જોવા માટે અનુરોધ કરીશ. કેમણે યોજનાપૂર્વક એના માટેનું ફંડ એલોટ કર્યું, સમાજમાં જ્યાં તકલીફો છે એવા લોકોમાં અસંતોષ નિર્માણ કરીને એમને આધુનિકતમ શસ્ત્રો આપીને લડવા માટે પ્રેરિત કર્યા. બીજી તરફ જ્યુડિશરી હોય, વકીલો હોય, પત્રકારો હોય કે પછી દેશની યુનિવર્સિટીઓ હોય, એની શિક્ષણ સંસ્થાઓ પર પણ એમણે પ્રભાવ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને જેએનયુ જેવી સંસ્થાઓમાં આવા નક્સલવાદીઓ પ્રભાવિત થયા. ધીરે ધીરે શિક્ષણ સંસ્થાઓના માધ્યમથી, કલાના માધ્યમથી અને વિવિધ પ્રકારના જ્યારે હવે ઇન્ટરનેટનું માધ્યમ આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ ચેનલોના માધ્યમથી રાષ્ટ્ર વિરોધી એક વિમર્શ લગાતાર એમના દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને એ વિમર્શ મનગણત વાતો, ખોટી જૂઠી વાતો એનો લગાતાર પ્રચાર કરી રહ્યા છે. મારે આ દેશના લોકોને આહવાન કરવું છે કે સોશિયલ મીડિયામાં આવેલી કોઈ પણ પક્ષની વાતને અંતિમ સત્ય ન માનતા આજે સોશિયલ મીડિયા વાસ્તવમાં એક યુદ્ધનું મેદાન બની ચૂક્યું છે. ત્યારે મૂળભૂત સાહિત્ય એનું અધ્યયન કરીને આપણો મત બનાવીએ, શ્રેષ્ઠ વિદ્વાનોની પાસે જઈને આ દેશને સમજવાનો પ્રયાસ કરીએ અને આજે ઇતિહાસના કાલખંડમાં કોઈ દોષ અગર સમાજમાં આવેલા છે તો એને દોષોને દૂર કરવા માટેનું આપણું એવું શ્રેષ્ઠ આચરણ કરીએ, એની આવશ્યકતા છે. ઇતિહાસમાં ક્યાંક ભૂલો થઈ હશે, એ ભૂલોનો સ્વીકાર કરવો અને એનાથી ઉપર ઉઠીને આગળ વધવું અને એક સમાજ તરીકે ઊભા થવું એ આજની આપણી આવશ્યકતા છે. જે પ્રકારનો આ વિમર્શ આજે આપણને લાગે કે ભાઈ કોમ્યુનિસ્ટ તો છે જ નહીં, દુનિયામાં કોમ્યુનિસ્ટ પાર્ટી ક્યાં શાસનમાં આવી, તો કોમ્યુનિસ્ટ પાર્ટી શાસનમાં દુનિયામાં બહુ ઓછી જગ્યાએ છે, પરંતુ વૈચારિક રીતે એમણે યુનિવર્સિટી જેવા બુદ્ધિજીવીના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં પ્રયાસ કરીને એક અલગ પ્રકારે બહુ જ કલ્પના ના કરી શકાય એવા સૂક્ષ્મ રીતે આ દેશની યુવા પેઢીને ગુમરાહ કરવો, દુનિયાના દેશોની સંસ્કૃતિ છે એને ડીકલ્ચરલાઇઝેશન, ડીસોશિયલાઇઝેશન, ડીનેશનલાઇઝેશન કરવા માટે રાત દિવસનો પ્રયાસ કરી રહી છે. આજે એક નવો થોટ એમણે પ્રસ્તુત કર્યો છે, વોકિઝમ, એટલે અમે જાગેલા લોકો છીએ, હવે અમે તમારી વાત સાંભળવા નથી. એવી રીતે યુવા પેઢીને એવી ઇમ્યુન કરવામાં આવે કે તમારી કોઈ પણ વાતને તર્કથી છેદ ઉડાડે, તમારી સત્ય વાત સાંભળવા જ તૈયાર ન થાય, એ પ્રકારનો એક પવન ત્યાં ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલું આક્રમણ ઇઝરાયલ પર થયું, એની પ્રતિક્રિયામાં ઇઝરાયલે ફરીથી હમાસ ઉપર આક્રમણ કર્યું છે, પેલેસ્ટાઇન પર આક્રમણ કર્યું છે. પરંતુ આજે પેલેસ્ટાઇનનું સમર્થન કરતી દેખાવો અમેરિકાની યુનિવર્સિટીઓમાં થઈ રહ્યા છે. એના કારણે વચ્ચે તો એમણે યુનિવર્સિટીઓ બંધ કરવી દેવી પડી, કેમ્પસ ખાલી કરાવવા પડ્યા. આ પ્રકારે દુનિયાભરમાં અર્બન નક્સલ અને કમ્યુનિસ્ટ વિચાર એક ધીમા ઝેરની જેમ પ્રસરી રહ્યું છે. તમને થશે કે આ તો અમેરિકામાં થઈ રહ્યું છે, ભારતમાં ક્યાં છે? તો ભારતની અંદર મુંબઈ, આઈઆઈટી મુંબઈ પવઈમાં થોડા સમય પહેલા ત્યાંના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. શાના માટે આંદોલન કર્યું? એમણે આંદોલન કર્યું અમને જેન્ડર ફ્રી ટોયલેટ જોઈએ. કલ્પના કરો, આપણે ત્યાં દેશમાં બધી જ શાળાઓમાં, કોલેજોમાં જે કે જાહેર શૌચાલય, મૂતરડી વગેરે વ્યવસ્થાઓ છે, તો એમાં સ્ત્રીઓ માટે, પુરુષો માટે એવા અલગ બોર્ડ લાગેલા છે, અલગ વ્યવસ્થા છે. એમણે એક વિચાર પ્રસ્તુત કર્યો કે ભાઈ આ તો ભેદભાવનું પ્રતીક છે, આ ભેદભાવ શા માટે? બધા જ માટે કોમન ટોયલેટ હોવા જોઈએ. અને દુનિયાના દેશો આ પ્રેશરમાં આવીને આજે વિદેશના અનેક દેશોના એરપોર્ટ પર આ પ્રકારના જેન્ડર ન્યુટ્રલ ટોયલેટ શરૂ થઈ ગયા છે. એ શરૂ થયા પછી નવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે, એટલે ફરીથી ત્યાં ચિંતાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ ભારત જેવા દેશમાં આ પ્રકારની વાત, આ પ્રકારનો પવન ફૂંકાય તો આ દેશને કેવા પ્રકારની હાનિ પહોંચાડી શકે એની આપણે કલ્પના કરી શકીએ છીએ.
તો જુદી જુદી રીતે આ દેશને ખોખલો કરવાનો પ્રયાસ આવી તાકાતો કરી રહી છે. પરંતુ આ દેશનું સદભાગ્ય છે કે સમયે સમયે આ દેશમાં આ દેશની ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાપુરુષો ચિંતકો અવતર્યા છે. એમણે માર્ગ બતાવ્યો છે. આજે પણ સમાજમાં ધર્મ અને આસ્થા, સમાજની શ્રદ્ધા ટકેલી છે. અને એટલે જ 22 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસની ત્યારે ફરીથી આપણે ગૌરવપૂર્વક આશ્વાસન લઈ શકીએ કે ભારતમાં હજી પણ ભારતીય સંસ્કૃતિનો આ પ્રવાહ એ કદાચ ઉપરથી એટલો ન દેખાતો હોય, પરંતુ જેમ સરસ્વતી એક ભૂગર્ભમાં ચાલી ગઈ છે એ પ્રકારે હૃદયની અંદર એક પ્રચંડ પ્રવાહના રૂપમાં વહી રહી છે. આવશ્યકતા છે એ સાંસ્કૃતિક પુનર્જાગરણની. સંસ્કૃતિની વાતો કેવળ ન ચાલે, સંસ્કૃતિના મૂલ્યો એ આચરણમાં આવવા જોઈએ. આચરણ એ સૌથી મોટા આપણા સમાજ સામેનો પડકાર છે. આપણે તેનું તત્વજ્ઞાન શ્રેષ્ઠ રહ્યું, પરંતુ સમાજનું આચરણ શ્રેષ્ઠ ન રહેવાના કારણે જ સમાજનું પતન થયું. નરસિંહ મહેતા જેવા સંત વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એનું ભજન ગાઈએ, આનંદ થાય. પરંતુ જે નરસિંહ મહેતા એ જમાનામાં જાતિ ભેદ સમાપ્ત કરવા માટે સમાજ જેમને દૂર રાખતો હતો એવી વસ્તીઓમાં જઈને ભજન કીર્તન કરે છે, એ સંદેશ એમણે પોતાના જીવનથી આપ્યો. વૈષ્ણવજન આપણને ગમે, નરસિંહ મહેતાના પ્રભાતિયા ગમે, પણ નરસિંહ મહેતાના આચરણમાંથી આપણે કઈ શીખવાનું ના. અનેક મહાપુરુષોએ લગાતાર પ્રયાસ કર્યો. મહાત્મા ગાંધી જીવનભર આ છૂઆછૂત અને ભેદભાવ સમાપ્ત થાય એના માટે પ્રયાસ કર્યો. સાવરકરજીએ પતિત પાવન મંદિર બનાવીને અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે પ્રયાસ કર્યો. સ્વામી વિવેકાનંદે આ વાત માટે પ્રયાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યો. અનેક સંતો મહંતોએ કર્યો. શ્રદ્ધેય બાબા સાહેબ આંબેડકરે વ્યથાપૂર્વક પ્રયાસ કર્યો. પોતે સમાજમાંથી આવ્યા હતા, ભુક્તભોગી હતા, તો પણ આઝાદી આવ્યા પછી આ દૂર થાય એના માટે કાયદામાં જોગવાઈ થઈ ગઈ. પરંતુ આ હિન્દુ સમાજ પોતાની જાતને બદલવા માટે તૈયાર નથી. અને જે સમાજ શ્રેષ્ઠ વાતોને આચરણમાં લાવે નહીં, દંભ અને પાખંડનો શિકાર બને, ત્યારે સમાજ પતન ઉન્મુખ બને છે. જોકે મને કહેતા આનંદ એ વાતનો છે કે કદાચ ગતિ ધીમી છે, પરંતુ આઝાદી પછી આ પ્રકારના ભેદભાવ દૂર કરવામાં એક ઠીક પ્રક્રિયા આગળ વધી છે અને એના સારા પરિણામો પણ મળી રહ્યા છે. આ દેશમાં રામ મંદિર આંદોલન ચાલ્યું ત્યારે આંદોલનના વખતે એની શિલાન્યાસ કરવાનું જ્યારે 1990માં નક્કી થયું, 89માં, ત્યારે એની પહેલી ઈંટ એ સાધુ સંતોની ઉપસ્થિતિમાં, જેને સમાજ અસ્પૃશ્ય માને છે એવા એક વ્યક્તિ કામેશ્વર ચોપાલના હાથે રાખવામાં આવી અને એને સાધુ સંતોએ સ્વીકાર કર્યો. આ એક મોટું પરિવર્તન હતું. આ સમાજનું નેતૃત્વ કરવાવાળા પૂજ્ય સંતો હવે આ વાતની આહલેખ જગાડીને ગામે ગામ ફરી રહ્યા છે. આવા સમાજ જેમને અત્યાર સુધી દૂર રાખ્યો છે એવી વસ્તીઓમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અને ગામમાં પણ હવે એક સમાજનો એક સમજદાર વર્ગ તૈયાર થઈ રહ્યો છે કે જે ઈચ્છે છે કે સમાજના વાડા સમાપ્ત થાય, ભેદભાવથી ઉપર ઉઠીને એક પંગતમાં ભોજન કરી શકીએ, એ પ્રકારનો એક શ્રેષ્ઠ સમાજ અસ્તિત્વમાં આવે, એના માટેનું ચિંતન, એના માટેનો પ્રયાસ આજે સમાજના પ્રબુદ્ધ લોકો કરી રહ્યા છે એવું ચિત્ર દેખાય છે. અને એક કહીએ કે એક આશાનું કિરણ છે. અને હવે લાગે છે કે જેમ પર્યાવરણ જેવો પ્રશ્ન છે, જેમ કુટુંબના સંસ્કારનો પ્રશ્ન છે, એવી સમાજની એકતાના પ્રશ્ન માટે પણ સમાજ એટલો જ સંવેદનશીલ બનીને, ખાસ કરીને 22મી જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને દેશભરમાં જે પ્રકારે સમાજે એક સાથે મળીને, બધા જ સમાજોએ એક સાથે પંક્તિમાં ભોજન કર્યું, એક સાથે રામલલ્લાના દર્શન કર્યા, એક સાથે ભજનો કર્યા, એ દેખાડે છે કે આ સમાજ એક નવા યુગ તરફ આગળ વધી રહ્યો છે અને આશાનું કિરણ છે. એટલે આપણે કહીએ છીએ કે રામ મંદિરની નિર્માણની સાથે સાથે રાષ્ટ્ર મંદિરનું નિર્માણ એ આપણી કલ્પના છે. અયોધ્યા તો ત્યાં સજાઈ દીધી, જે કઈ વ્યવસ્થાઓ ઊભી કરવાની જે થઈ ગઈ, મંદિર બની રહ્યું છે, પરંતુ
એ વખતે પૂજનીય સરસંઘ ચાલકજીએ કહ્યું હતું કે આપણા મનની અયોધ્યા સજાવી જોઈએ, આપણી મનની અંદર રામ વસવા જોઈએ, એને ઓળખીએ. આપણા સમગ્ર જીવનના આચાર વિચાર એ રામના પ્રકાશમાં બને એવી આપણે તૈયારી કરવાનો સમય પાક્યો છે. કોઈ શોર્ટકટ, કોઈ ખોટો માર્ગ ક્યારેય કોઈનું કલ્યાણ કરતો નથી. આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે, સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જ્યારે આપણે સર્વેના સુખની કામના કરીએ છીએ, એમાં સર્વે એટલે કેવલ મનુષ્ય નહીં, તો પશુ, પંખી, પ્રાણી, વનસ્પતિ, નદી, પર્વત, આ બધાના સુખની કામના એમાં છે. આપણો શાંતિ મંત્ર કહે છે, આપ શાંતિ, વૃક્ષ શાંતિ, બધામાં જ શાંતિની કલ્પના આપણા ઋષિ મુનિઓએ કરેલી છે. અને અંતમાં જ્યારે આપણે સ્વતંત્ર થયા છીએ, બંધારણે આપણને કેટલાક અધિકાર આપ્યા છે, તો એની સાથે સાથે એક નાગરિક તરીકે પણ આપણા કેટલાક કર્તવ્યો છે. ધર્મ, સંસ્કૃતિ એ તો છે જ, ધર્મમાં આમ તો કર્તવ્ય આવી જ જાય છે, પરંતુ આજના સમયમાં વિશેષ કર્તવ્યોનું અનુસરણ કરવાની આવશ્યકતા છે. કારણ કે આઝાદી પહેલા અનેક વર્ષો સુધી પરકીઓના ગુલામ આપણે હતા, અને એટલે શાસનમાં બેઠેલા લોકોની આજ્ઞા છે એનો વિરોધ કરવો એ આપણું કર્તવ્ય હતું. કોઈ પણ વાત સરકાર કરે એટલે એનો વિરોધ કરવો, સવિનય કાનૂન ભંગ મહાત્મા ગાંધીએ શીખવાડ્યું. પરંતુ આઝાદી પછી આપણા જ લોકોએ બનાવેલું બંધારણ અસ્તિત્વમાં છે, અને આ બંધારણે જેમ આપણને અધિકાર આપે છે એમ કેટલાક કર્તવ્યો પણ આપણી પાસે અપેક્ષા રાખી છે. આજે નાગરિકોના કર્તવ્યો છે, એનાથી પણ સમાજને એક જાગૃત કરવાની આવશ્યકતા છે. કેટલીક દુઃખાંત ઘટના જેનું આપણે હમણાં સ્મરણ કર્યું, આ રાજકોટની ઘટનાનું ફરીને સ્મરણ થાય છે, એના મૂળમાં જઈએ તો ક્યાંક ને ક્યાંક એક નાગરિક તરીકે મારા જે કર્તવ્યો છે એનાથી કોઈ ને કોઈ એ સંસ્થા, એ વ્યક્તિ, સંચાલક હશે, કે પછી એનું દેખરેખ રાખનાર અધિકારી હશે, કે પછી એમાં જનાર એક નાગરિક હશે, એ પણ જો પોતાના નાગરિક કર્તવ્યો બાબતમાં સજાગ હોત તો આવી દુઃખદ ઘટનાઓ નિવારી શકાય હોત. નાગરિકના કર્તવ્યો બહુ નાની નાની વાત છે. નિયમોનું પાલન છે, સમયસર યોગ્ય રીતે ટેક્સ ભરવો એ પણ એક નિયમનું પાલન છે. સરકારે કોઈ નિયમ બનાવેલા છે, નિયમો અનુસાર બધી વ્યવસ્થાઓ ચલાવીને વ્યવસાય કરવો એ પણ નાગરિક કર્તવ્ય છે. ટ્રાફિક ચાલન માટે કોઈ નિયમો બનાવેલા છે કે આટલી સ્પીડમાં ચાલવાનું તો એટલી જ સ્પીડમાં ચાલે, એનાથી ઓવર સ્પીડમાં ચાલે તો હજી પેનલ્ટી થઈ શકે છે. પરંતુ એના લીધે આપણું જાન જોખમમાં આવે છે, બીજાની પણ જાન જોખમમાં આવે છે. હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો, લાઈનમાં ઉભા રહેવું, કચરો ક્યાં નાખવો, મુસાફરી કરતી વખતે સાથી મુસાફરોની સગવડ અગવડનું ધ્યાન રાખવું, એક નાગરિક તરીકે આ બધા જ કર્તવ્યો આપણા છે. અને આ નાગરિક કર્તવ્યોનું પાલન એ જે તે સમયે વિદેશની સરકાર વખતે પરકીય શાસનમાં આપણો એક સ્વભાવ કદાચ બન્યો હશે કે સરકાર કે બધી વાતનો વિરોધ કરો. પરંતુ આજે સરકાર કોઈ વાત કરે છે, કોઈ નિયમ લાવે છે, તો એ નિયમ અનુસાર આપણે જીવવા માટે તત્પર રહેવું એ દરેક રાષ્ટ્રભક્ત નાગરિકનું કર્તવ્ય છે. સંઘ આજે સમાજમાં આ પ્રકારનું એક નાગરિક કર્તવ્યનો બોધ જાગે એના માટે પણ એક જાગરણ કરી રહ્યો છે. અને આ બધા જ કામો આજે કેવળ સંઘના સંસ્થકો કરે એવું નહીં, તો સમાજની સજ્જન શક્તિ પણ આ વિષયમાં કામ કરી રહી છે. આજે આપણે જોયું કે આપણા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ જે સંસ્થામાં કામ કરી રહ્યા છે, એ સંસ્થા ખૂબ મોટું કામ, સમાજનો એક વર્ગ જે અનેક વર્ષોથી વંચિત રહ્યો, જે તે વખતના સમાજ વ્યવસ્થામાં એનું મહત્વનું સ્થાન હતું, જેને આપણે વણઝારા તરીકે ઓળખીએ છીએ. વણઝારાનું કામ શું હતું? તો એ જમાનામાં ટ્રાન્સપોર્ટેશન, બધી જ માલ સામગ્રી, ખેતી પેદાશ હોય, મરી મસાલા હોય કે ઉદ્યોગની પેદાશો હોય, એને બંદરો સુધી પહોંચાડવાનું કામ એ વણઝારાઓ કરતા હતા. પરંતુ ટેકનોલોજીના આવિષ્કાર પછી જે પ્રકારના ઝડપી પરિવર્તનો થયા, ત્યારે આવા સમાજો એમના પરંપરાગત વ્યવસાયથી વિમુખ થઈ ગયા, પરંતુ એમની વૈકલ્પિક વ્યવસ્થા નહીં બની શકી. એના કારણે આજે એ લોકો પોતાનું એક કષ્ટમય જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે એમની સાથે પણ સંવેદનાપૂર્વકનો વ્યવહાર થાય, એમને પણ સમાજમાં ઉચિત સન્માન મળે, યોગ્ય એવા રોજગારીના અવસર મળે, એના માટે એક સમાજમાં આવી સજ્જન શક્તિ કામ કરી રહી છે. તો પર્યાવરણ માટે પણ સમાજમાં અનેક લોકો કામ કરી રહ્યા છે. આજે
સંઘ અને સમાજની આવી સજ્જન શક્તિ સાથે મળીને આ તમામ ક્ષેત્રોમાં એ પર્યાવરણનો વિષય હોય, એ કુટુંબના સંસ્કારનો વિષય હોય, એ સંસ્કૃતિની રક્ષાનો વિષય હોય, કે પછી એ નાગરિક કર્તવ્યોનું જાગરણની વાત હોય, કે સમાજમાં સમરસતા નિર્માણ કરવાની વાત હોય, એમાં આપણે સૌ ખભે ખભા મિલાવીને કામ કરીએ આજના સમયની માંગ છે. 99 વર્ષની રાષ્ટ્રીય સંસદ સંઘની યાત્રામાં સંઘના સંસદો આજે પ્રત્યેક તાલુકાથી નીચે મંડળ સુધી આપણા પૈકીના જ એક છે. કેવળ એમને સંઘની એક વિધિવત ટ્રેનિંગ મળી છે, કેવી રીતે કામ કરવું, કેવી રીતે દેશ માટે વિચાર કરવો, એનું સઘન પ્રશિક્ષણ એમને પ્રાપ્ત થયું છે. પરંતુ સંઘ અને સમાજમાં કોઈ ભેદ નથી. સંઘ એ સંપૂર્ણ સમાજનું સંગઠન છે. સંપૂર્ણ સમાજને સંગઠિત રૂપમાં જોવો એ સંઘનો ધ્યેય છે. અને એટલા માટે બધા લોકો સંઘની શાખામાં આવશે સંભવ નથી, અપેક્ષા પણ નથી. પરંતુ સંઘના સંસદો દ્વારા શરૂ કરેલા વિવિધ સમાજ પરિવર્તનના કામોમાં આપણે સૌ ખભે ખભા મિલાવીને કામ કરીએ અને આવનારી પેઢી માટે એક સુજલામ સુફલામ એવું ભારત, એક સમરસ સશક્ત એવો સમાજ અને એક સશક્ત રાષ્ટ્ર એમને આપીએ એવા પ્રકારનો એક વર્તમાન પેઢી તરીકે આપણું કર્તવ્ય સૌ નિભાવીએ એવું આહ્વાન કરું છું. સંઘના સંસકો અને સમાજ સાથે મળીને દિશામાં આગળ વધે એવી અભ્યર્થના રાખું છું. આપ સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા, સંઘ માટે પ્રેમ બતાવ્યો, રાષ્ટ્રભક્તિનું પ્રદર્શન કર્યું, એ માટે ફરીથી એક વખત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક આપ સૌએ શાંત ચિત્તે માણ્યો એ બદલ ફરીથી આપનો આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું.